તમને મળવા લોકો યાદ આવશે રે વાલા હો. અલ્યા ખાટા ભાઈ, હા બોલો ને. ભાઈ તો ખેતરમાં મારે તો કોઈ ભલવાર જ આવતો નહીં. બોલો તે ભલીવારનો આવે. સાચું કહું તો રૂયા બગડ્યું અને કોઈ ઊંડો મેં ભલીવાર નહીં ઊંઘતો. હું તમાકુ ને ઘઉં કર્યા છે. તે સારું કરી ઘઉં ખાવા તો છી. હવે તમાકુમાં ખ્યાલ આવે તો સારું. આ કહું હોટલ આવી હવે ચાબા પીધી. હાયરો ને ચાલો હાયરો આવો. બેહો. અરે ભાઈ બે કટિંગ આલો ને. હા લીએ. બેહો. અમને તો બહુ પૈસાની તંગી પડે હો. મારા તો બહુ જ તંગી છે પૈસાની. તમારા પર મારા પરવાની જ છે ને. ચાલે હું પૈસા જ નહીં. બોલો ઘરમાં રૂપિયા હમ ખાવાય પૈસા નહીં. પણ પેલા મોટા ભાઈ જોડી સુપર ને આવતા નહીં ખબર છે તમને? હવે તમે મારી એક વાત મોને ને તો એક પ્લાન આવ્યો છે મગજમાં. બોલો બે હવે જોડી 50-50 લાખ રૂપિયા આવી જાય એટલા બધા તો એવો ચેવો પ્લાન લાવ્યો તમે? આપણે મોરી પ્લાન કર્યો તો ખબર 3 જણો. આ ચા પી લે પછી વાત કર. ચા સારી બનાવી ને. સારી પ્લાન. ચા સારી બનાવી. પેલો ચેવો પ્લાન હતો તમારો? મારો પ્લાન એવો છે ને આપણે મોરી બનાવેલો ખબર 3 ભાઈ હોય તમે મી અને સોમાભાઈ. ઓહો યાદ આવ્યું? યાદ આવ્યું ખબર પેલું ગધેલું ઓહો એ વખત મોટા ભાઈ બચી ગયા હતા ખબર ને. ઓવારું એક વખત બચી જાય ને એ વખતે આબુ વધારી દીધા મોટા ભાઈ લીધે આ વખતે ચેતન થઈ જાય વિચાર કરી. હા, એટલે હવે આપણે પ્લાન કેવું બનાવો ખબર હું તમને કહું આવ્યો પંદમો બરોબર સમજી ગયા. સમજી ગયો એકદમ સમજી સમજી ગયો. ગયા ને આપણે ઘેર જઈને એ કરવાનું છે. ખબર ના પડે ને સમજ્યા ને. સમજો સમજો. આ ચા પી લેતા ને હવે આપણે ઈવન ઘેર જ જવાનું અત્યારે. આ પીઓ ચા પીઓ. બરોબર. ચા તો સરસ છો. ચા તો હારી બને. એ તો પીધી નહીં મીધો મી તો ચાખી. ચાખી ને. આપણે દરરોજ હોય જ આબાને ચા પીવા. હા બસ તો આવવાના જ છીએ ને. પૈસા આવે તો કોઈ પ્લાન ખરો તમારો? તમારો પ્લાન પેલા ઉભું તો કરે. એ નહીં હા આયા પૈસા આવી તો એ ટેકોણો થઈ જશે તો આપશે તો ખરા કે પેલું ભાઈ. એને તો કોઈ આલવું નહીં. એ તો એને હા હરી જતો રહ્યો ડોસી લેવા. એને તો ખબર હે કે મારા ભાઈ ભાઈ આવું કર્યું. એવું નહીં. પેલો બીમારો ભાઈ આવશે ને તે આપણે કહી દઈશું કે અમે બે જ છીએ. આગળ પાછળ કોઈ નહીં કોઈ હોય નહીં. તો બસ અમે બે જ છીએ. આપણે સહી કરી લઈ લેવાના. ડોશીએ કહું નહીં જતો રહ્યો તો બસ એ હોય પેલા ડોસી જતો રહ્યો ઉપર એમ કહી દેવાનું. ખબર જ ના પડે એવો પ્લાન તમે લાયા હો. જોરદાર નહીં. આપણે એ જ કરવાનું ઘેર જઈ. પણ કોઈને ખબર ના પડી જોઈએ હો. કોઈને ના પડે ને હું તમે અને કે આપણા બૈરા ફાટી જાય. ના પાડવા દઈએ ને. ચા તો પી લીધી. તો ચા સરસ હતી હો. મસ્ત નથી ને? સરસ ખાલી છે. ફોન કરો તાણ પૈસા આલજો. તે પૈસા જોઈએ આલુ યાર હું તો ઘેર ભૂલી ગયો પાકીટ. અલે યાર તમે તો ખરા મોના છો યાર. શાના પૈસા તો આલવા પડે એટલા 20 રૂપિયા નહીં લાયા તમે. પણ પાકીટ જ ઘેર ભૂલી ગયો ને હું ઘેર થી ઉતારવા ને હેરાન ખેતર જવા માટે તે કંટાળીને બધું ઘેર ભૂલી ગયો. હું તો તાન તમારા ભરોસે ચાલી દીધી. મૂકો મોટા ભાઈ હંગાતી તો કોઈ પૈસા આલ લે. હાલો કાદનો દર હાલો કાલ હું આલી દઈએ તો અમને. અલે હોય તો આલ્યો કે માજુ નહીં પૈસા યાર. તો હું તો ઘેર ભૂલી ગયો પાકીટ ને બધું યાર. તમે કેટલી વખત ચેક કરો હાલો આજનો દારો. કાલ હું હા કહી લ્યો દઉં. બે વાર હું આલ્લો પૈસા લ્યો. કેટલા થયા આપડે? ચાલી કઈ લઈ લ્યો ચાના. અને આગળના બાકી છે થોડા ઘણા આપો. એટલે ખાટા ભાઈ ના બાકી કે લાલભાના? લાલભા બે તમે જે કબૂલ હોય આપજો ને થોડા. ખાટા ભાઈ તમારા બાકી આલ લેજો. આવો એકાલજો. અત્યારે તો આલી પછી હેરો ને તાર તું બેરો. સારું બે દાવ સુધી આવી ગયો. આ પીવા આવી એટલે આલી હા, દઈશું. પછી ચિંતા ના કરતો. તમારા પૈસા તો આલી જ કોઈ દઈશું. વાંધો નહીં. હો વધ ના આલીશું બરોબર. ના, ના. આ મહિલા ચીરી હા. હો અને જીયા દાન હા હેરો જીએ તારો ચા સરસ બનાવી દો. હા. જોરદાર ચા બનાવી દઉં. હાલ્યો અમે જીયો. હા હેરો લે. લે લાલભા. અલ્યા રોમભાઈ ચમ છો મજામાં? અલ્યા ભાઈ અમે તો ઘેર નીકળ્યા છીએ. ઓહો હા તો બેહો ચા પાણી કરતા જાઓ.
અલ્યા ભાઈ ચા પાણી તો હાલ જ હોટલ થી કરીને આયા રસ્તામાં જ કરી. બરાબર. તો પણ બરોબર, પણ તમને મેં ચીકુરીઓ આલી હતી હા. એના તમે હજુ પૈસા નહીં આલ્યા. ચીકુરીઓ રાખે કેટલો ટાઈમ થયો તમને? અલ્યા ખાટાભાઈ તો હમું જ નહીં જોતા યાર. શું વાત તો કરવાનું? સાચી છે. ઓના 30,000 બાકી હજુ આપડે હાલવાના ચીકુરીઓના. પણ આપણું કોમ થઈ જાય ને એટલે આ ડોરા બધા પૈસા આપી જ દઈએ આપડે. એ વાત તો સાચી. સાચી ને? હા. કોણ કે એવું નહીં, પણ આપડે કહી દેવો કે પછી હમણાં થોડા દાડા જપી જો, પછી પૈસા આલીશું તમારા. હા તો હું વાત કરું આગળ રહીને હો. રાખે ભાઈ. જો રમભાઈ મારી વાત સાંભળો તમે. તમારા પૈસા અમારે આલી જ દેવાના છે. પણ હવે તમે હો ને એક અઠવાડિયું જપો, બરોબર? એક અઠવાડિયા સુધી તમને 30,000 અમે બે ભાઈ આવીને આલી જશું. પણ આ ખાટો બાકી પેલું કોમ થઈ જાય એમ હોભર્યું એ હું કીધું. એ તો અમે એક બીજી ચીકુરીઓ રાખી ને તે ભાઈ ને પૈસા મનના માલ લેવાના હતા. એ ભાઈ જોડી તે એ ચીકુરીઓ અમે પાછી આલી દીધી ને, અને ભાઈ અમને પૈસા આલવાનો ને તે જો આલે ને તરત તમને આલી દેવાની. એ કોમ ની વાત. હા એવું છે? એવું છે. બરાબર. હા તો બેહો, હું પાણી લેતો. ના ના અમે ચા પાણી કરીને જાય બેહો કર. અરે નહીં પીવું બેહો ગયા. પાણી પીતા દો. સારું લાવો તાર. આ જબરો ડોહો છે આ એ. અરે કોણ આપડા જોડી જ રાખે જ શું નહીં યાર એ ડોહું તો. આ તમે ફેવરી ના નાખી વાત જોયું ના તમે? કોણ જબ્બર ડોહાના હો. જબ્બર કોની અને તો કેવાય નહીં આ વાત. નકર ફેંકાય એવો વાત હોય. ઓહો. અને તો આપડે પેલા દીકુભાઈ ને એનો ખાસ ભાઈ બંધ. ઈવન ભાઈબંધ છે પાકો. એટલે વાત જ ના કરતા એ રી. હા એટલે વાત ખોલવાડી જ બધે જ નહીં. કરી દો. તું પૈસો નો ધણી. લો ખાટાબા. લાવ લો લાલબા. બેહો બેહો બેહો. પીઓ પાણી પીઓ. જવું પછી ચીકુરીઓ. હું તો ચીકુડીઓ ભલીવાર નહીં. હું ભલીવાર નહીં. તાને પૂછો ને મારા ભાઈ ને. બે ને ચારે તો પાણી લઈ લ્યો ફટાફટ. વાત સાચી છે પણ હું ભલીવાર નહીં ચીકુડીઓ. પાણી ફટાફટ લ્યો અને ભલીવાર નહીં ખાતર પાણી કરો એવું કોક કરો. અને અમે તો નેકળ્યા આપડે તમારા ભાઈ બંધ નહીં પેલા દીકુભા. હા હા હા. એ અમારા ભાઈ એટલે હગા કે કાકા હગા કુટુંબ? હગા ભાઈ અમે તઈને. બરાબર. અમે તો બહાર રહેતા હતા. બાર હતા. ઓહો તે આજ તો કોઈ હાડો ભેગા થવા જઈએ તો અમે બે ભાઈ ભેગા થવા નીકળ્યા. તો પછી આ ચીકુ વેણવા ત્યાં ના આવો હો, બાર રહેવા જાઓ તો. એ તો પછી આવીશું પાકી એટલે. ભાઈ તું તારા ચીકુરીઓ નો પેલો એ તારા વેણિયક ના આવે તારું બધું પંચાયત કર્યું. તું ચીકુરીઓ આલી તું પૈસો નો જ ધણી. હવે વેણિયક ના આવે નેચર પડું તો તારા જપા નહીં કરવાની. ખાટાબા ગરમી ની વાત કરશો નહીં. હોભળો મારી પૈસા વાત. આવતા નહીં. વેણિયા ના વેણિયા તો મારી. હાર મારી વાત હોભળો રમભાઈ હું તમને કહું. પણ લાલભા જો કા હા એ ભાઈ તું બોલે નહીં મારી વાત. પૈસા આવતા નહીં. પણ મારી વાત- પેલી મારી વાત તો ગરમી સાંભળો. બતાવું. મારી વાત હોભળો એનું થોડું મગજ ગરમ હ. મોટો ભાઈ એટલે હવે ઇનામમાં બહુ જફા કરશો નહીં. તમારે પૈસા તો મળી જાય બરોબર. એટલે હવે શાંતિથી બેહાઈએ તો શાંતિથી બેહો, રગવા કરશો નહીં. અને ભાઈ તું એ બોલે નહીં આપડે પૈસા હાલ દેવા નહીં. કારણ કે ચીકુ પડે વેનલે વેનલે પૈસા નહીં હાલવાના ડોહાને. આપડે હાલવા નહીં પણ અત્યારે બોલાય નહીં. અત્યારે આપડે એના ને ચરીએ બોલશો નહીં. પૈસા હાલ દેશો એટલે જે પાવર કરવો એ કરજો. એ પૈસા ડોહ સોરવાનો હોય રોય. ના સોરશે તો નહીં લઈ લે. તાનું કે ચીકુ પર વેણો આમ કરો. જો હોભળો મારી વાત રમભાઈ. અમારે ચીકુ પાછી ને એટલે અમે વેની લેશું. તમે ચીકુની ચિંતા કરશો નહીં. પણ હજુ આવાનો જ છી. મોટો થવા દો. આવાળો થવા દો. હા પછી વેનીશું. સારું થવા દે હેરો. હો? મોટો થવા દે. હા, પણ હા. પૈસા મારા હાલવાનું કરો. આ ના કીધું તમને અઠવાડિયામાં પૈસા મળી જાય તમારે 30,000 બરોબર. બરોબર ને? હા, હા. લ્યો તાને અમે એમ ના જઈએ. મળે ને તો પછી બરોબર નીકળી જાય. ના ના મળી જાય બરોબર. અમે જીએ તાનો અને અમારે ભાઈ મોડું થાય. ઠંડો રહે ભાઈ. હા એ ભાઈ ચાલે. ઠંડુ રહેશે. ગરમ થઈ જાય. હાલ આવજો. હા આ તો તમારા દખલ લાલભા ને કહો હા તો હું સોડિયો પારું. ખાટાભાઈ આપડે તો મોટા તો મોબાઈલ માં પડો ને હા ઘડી જા ના કરે ગઈ ને ઓ ભાઈ અલે ભાઈ આવો બોલો ખાટાભાઈ યો તમે તો જબર મોબાઈલ માં પડો ને આવો. અલે હું કરીએ કે હિસાબ કરતો રે ઘરમાં તો પડી ને મજૂર નાલવા પડી તો ના ના વાત સાચી છે. આ તો એટલે પાર રવા જતા મારતો એકલો ઓલું કંટાળ્યો ગયો શું કરવાનું મારતો
આ તો અમે બે ભાઈ ભેગા થયા ઈચ્છા નહીં એમ કે હવે તને આપણે મોટા ભાઈ ભેગા થતા આવીએ. એવું ઓવ ભલે યાદ આવી હતી ઘણા દાડે તમારે મારી આ તો જબ્બર યાદ આવી તમારી એવું હજી ઊંઘે નહીં પૂછો શું વાત છે હા કાકા ભાઈ યાર તો આવે જ ને મોટા ભાઈ છો યાર તમે. કેમ ના આવે પણ તમે 2 મહિનાથી યાર લગ્નનો હમો માર્યો કયો પણ કોમ બહુ હતું ખેતી નું કરે છે રોડું આવી ગયું પછી વચ્ચે આ શું કેવાય ઈંડા એ બધું આવી ગયું કરે ઘઉં નું બહુ વાયા ને એટલે ટેમ વધારે થઈ એમાં ટાઈમ મળ્યો નહીં. કોની વાર કરતા હશો વાત સાચી કે હો વળી. મારે કોઈ કેવું નહીં તમે હારું તો ચાલે ને બહુ સારું ચાલે હું તો બહુ તંગી હું કોઈ પરિવાર નહીં આવ્યો મારે અને વરસાદ એવું પડ્યો હતું કરવાનું મારે જે ઉભી રોની બધું રૂ એ બહુ ફેર હું તો આ ખાટા ભાઈ તમે ઢીલા બહુ પડ્યા આમ. ઢીલા જ પડી યાર તારે હું તો હવે હું કશું કેવું કીધા જેવું નહીં તમે. માગર તમારી વધારે ઉંમર લાગે એવા લાગો આમ ફર્સ્ટ ક્લાસ લ્યો એવો ફર્સ્ટ ક્લાસ લાગતા હોય. કેવું તો ફરવા ને તાને હું તો મોટા ભાઈ હા. પૈસાની બહુ તંગી પડી ગઈ અમારે એવું તો તમે કહો તાર લેર કરતા હશે જે આઈ દે હું લેર કરે લેર ગઈ અમારી કારણ હું તો એટલો પડી જાય એવું કરવાનું કોમમાંથી ઊંચો આવતો જ નહીં એવું થયો મારતો આવા મોટા ભાઈ તો આપણી ઘેર આવ્યા તો ચા પાણી તો કશું પૂછતા જ નહીં. અલ્યા ભાઈ એક કામ કરો ખાટા ભાઈ કોની લેતા આવો અંદર મારી વાત સાંભળો. હો બ્રો હા. તમે પાણી પીતા હો અને મારે પાણી પીવું તમે બે જો પાણી પીતા હો સ્વાદેથી અને મારા ઓલે લેતા હો તમે લેતા હો ને લેરો ને આપણે બે છે ભાઈ 2 જણા જોકા પણ તમે લેતા હો ને તમે હવે આમ છે ઘર હતું તો વિચાર લેવાનું આ આપણું જ છે ને. હવ લેરો તા તમારું જ છે ને જો તો આપણું જ છે ના મોટા ભાઈ લે આપણું આ આપણું જ આ કહેવાય. જોવાના પણ ઓનાથી ચેતી રહેવું પડશે એવું કેવું આમ તો સાચી વાત છે મારા બાપની સોગન દાળમાં કોક કાળું લાગે 2 જણા હંપી ના આવે ને એટલે દાળમાં કાળું જ લાગે બીજું કોઈ મને ખબર ના પડે પેલી વખત એવો પ્લાન બનાવ્યો તો એના મોટા ભાઈને મહી નાખવાનો તે તો હારું તે ઓકે મારી પોલીસે જોઈ લીધો તો હું એ માફ કરાય ભાઈ નેનાઈ તે ગમત કરતા છી તે ગામ વાળાને કીધું નહીં હતા અને આયરા 1 કરોડનો વીમા માટે ગમે તે કરી શકીએ ભાઈ એટલે 2 જણા હંપીના ત્રીજાને તો ચો મોકલ્યો મને હું ખબર બહાર તીરવા જાય ઘઉં તીરવા જાય કે ડોહીને તીરવા જાય ના ચાલ આવું પણ મારા ચેતિંગ જ રહેવું પડશે આમાં જોયું ભાઈ કે ઘર કેવું તોની બનતું છે જોયું ના હોય તો ઘણા જોયું. અને જેટલા પૈસા બનાય ખબર હે તમને આગળ ઉડા કે નો પેલી કોમ થઈ જાય એટલે વાંધો નહીં આગળ તમે લઈ લેજો પેલું હું લઈ લે બે આ તો ઘરનું ગમી ગયું આવે. રમી ગયો ને પેલી વખત તો બચી જાય ને આ તો બચવા જ દઈ દેવા. અને હોય તો કોઈ આગળ પાછળ નહીં આવતા સિવાય ડૂસીએ મરી જાય મને ખબર હતી. આપણો મોટો ભાઈ મરી ગયો ખબર હે? ખબર હે મને. હા અને પેલા તો કશું નહીં આલે તો ખબર ના પડી જુઓ. એને તો આટલી ગંદે નહીં આવવાની નો પડી નખ્યો તમે નખો એ તો કોઈને ખબર ના પડવા દેતા નખવા તો ભૂલી જશો. પણ મારી વાત સાંભળો આ ગ્લાસ યાદ રાખજો તમે પીતા લઈને તમે છોકવાનો થઈ જશે મારો અહીં ઊંચા કરી લઈ જવા પડશે હો અરે આ તો હાલ હાલ ખુઈ ગયા હવે ઉંમર થઈ ને ઉઠાડો જગાડો જગાડો જગાડો. ઓ દીપુભાઈ ઉભા તો બડા મોણા સમજો હોય ઘેર આયા તમે તો ખુઈ જો આયા હાય એલા બે કરું કયો આ થાક્યો પાકે કે અમે જોરદાર દુખાયા મારા બાપની સોગન એવું થાક્યો કોમ કરી કરી કંટાળી જવાય પણ આ બધું બંધ છોડી દો કાકા કોમ પમ કરો એટલે ભાઈ કોમ છોડું તો ખેતરમાં બાવળિયા ઉગી મારા બાપની સોગન બાવળિયા ઉગી કરવા કે ગોટા ખાવાના પણ આટલા બધા પૈસા મજૂરો જોડી કરાવતા હોય તો આજે મજૂરો પણ મારે જોડી રહેવું પડે ને કોમ મારે થોડું કરવું પડે બે તો કંટ્રોલ આવું કરવાનું કે ના હવે તમે ચિંતા ના કરશો અમે બધું આમ ભારી લઈશું શું કેવું ભાઈ આપણે સંભાળી લઈશું. હો. તમારી ચિંતા બસ તમે કરવાની શાંતિથી બેહવા જાઓ અમે બે આવી જઈએ ને એટલે હવે તમારા હાથમાં અમે શાંતિ કરાવી દઈશ બરોબર કશું વાંધો નહીં, તમે આવી જાય મારો ભાઈ આવી જાય હું ચિંતા મને કારણ આમાં તો પાવર આવ્યો ભાઈ આવ્યો એટલે હા ગોળી ગોળી પીજો હાલો ભાઈ પોણી આવો આ પાણી ભલે હું પીવું છું પણ મને યાદ આવી એક વાત છે ખબર હે? કેવી? તાર ભાભી હોય ને તો વાર્તા તમારે ભરવા જરૂર નથી ફટ લઈને લોટા લઈને આવી જાય પણ હું કરાવે વહી જતો રહે છે કેટલો બધો ટાઈમ છે આ એટલા માટે દુઃખી છું શું કરવાનું હાથમાં મારે બહુ દુઃખી થાય મને બહુ દુઃખી થયું પણ હું કરાવ આટલી ઉંમરે હવે તમે જો બીજી પેલી ખરાબ કે હવે ચિંતા કરશો નહીં. અમે બી આવી ગયા આઈ જાય જઈને બે બરોબર. પણ તમે તો અમને યાદ નતા કરતા અમે તો તમને યાદ કરીએ કે એવું તો આવી પીજો પીજો કઈ ખાડા પી
આ વાતમાં જો આ બે પ્લાન બનાવીને જાય એવું લાગે છે. દાળમાં કારું એટલે જબરજસ્ત કારું. પીવું તો નહીં, ખાલી મોઢો અડાડીને મૂકી દેવું જ પડશે, નહીં ચાલે. એટલે લાગે કે પીધું હોય. હા લ્યો આ લાવો લાવ માર લાવ લાવ લે આમ જાઓ મેં કેમ હવે અંદર મૂકી આવો અલ્યા ભાઈ એવું જોઈએ આપણું કોમ થાય છે કોઈ જો લે તમે પાલું થાવ હું જોઈ લો તમે જોઈ લે ઓહો ઈચ્છાઓ કોમ થઈ ગયું અમારથી તો બહુ સરસ આપણું કોમ થઈ ગયું આ તો ટપકી ગયો પછી જો પતી ગયો આખું કોમ થઈ ગયું સરસ પેલી યાદ રાખજો આ બરોબર મને યાદ જ છે પણ કે હવા લે હવે આપણે નાટક કરવું પડશે હા ચૂકલું રોવાનું તે કરું પણ આપણો ભય તો યાર તો- મોટો બાર કોઈને જણાવવા નહીં કે આપડે કોઈ આપડે હાથ ઉભરે બસ જતા રહે ઓનો તો પેલો હોય ને ઓછો નહીં પણ મારી વાત સાંભળો આ તો હવે આ ટપકી ગયો અને આપણે કોઈ જરૂર નહીં પણ હવે વીમા વાળાને ફોન કરી દઉં તો આવી જાય આપણે એને જોઈન કરવી પડે એને જોન કરવી પડશે તાન કરો જોન કરો હું એને પેલા જોઈન કરી દઉં હા જોન કરો સાહેબ નો નંબર આમાં જોડી સર હું ફોન કરી દઉં હા ફોન કરજો હેલો હા કહું વીમા વાળા સાહેબ બોલે ને હા કહું અમારે પેલા મોટા ભાઈ નો વીમો તમારી ખોલાયેલો ખબર છે તમને હા દીકુભાઈ હા એ હે કહું આજે જતા રે હા ઓફ થઈ ગયા એટલે તમારથી ચોપડા બોપડા લાખો એ લઈને આવો અને ચેક કરી લ્યો પછી કે તમે એમ કે છો કે મને કીધું ને અને કે કાઢ્યો છે એવું થાય ને એટલે મેં તમને ફોન કરો તમે આવો હો હા લઈ જાઓ બાઈક લઈને હો. એ હા સારું થયું લઈ લીધો તે પાયો આગળ રાજો તમે લઈ લેજો બોલો સાહેબ પેલો ખાટો લાવ ને ના ઉભાર નહીં બેહો જાય સમલું થઈ ગયો અમાર ભાઈ અમારે અમે બેઠા બેઠા વાતો કરતા હતા સાહેબ તે વકીલતાની સીટે હું થયું અટક આવ્યું તે જતા રહે. ઉઠ્યા જ નહીં બાજુ બધા ઉઠાડવા પણ ઉઠ્યા જ નહીં એટલે તમે ફોન કર્યો લાવો આપડે વીમાનો કાગળ આજે રાતે તું વાર મને કદે નહીં છું બધું વાર મને હવે વળી જેનો એ વીમાનો કાગળ એ બધો શું મૂક્યો અહીં? એટલે ઠેલામ તું ઈમું મેં તે દીધો હોય જોવું વેરો હું જોઉં તેવો સાહેબ એનો કાંઈ કેવો હોય કે ઊંઘો કરી આ ભાઈ મળ્યું આ ભાઈ મળી લે સાહેબ કાંઈ ના આવશે વીમા તો બધા પર આવી જાય એટલે વીમો બાકી નહીં લાગ્યો હજુ ચાલુ જ છે વીમો તો ભરવાનું કોઈ તો વીમે ચૂક્યા નહીં ચૂક્યા એ ભાઈ લખી રે કે વીમું ચૂક્યા નહીં એ બધા કમ્પ્લેટ વીમા પડ્યા સાહેબ પાસ તો થઈ પૈસા ઓને ભરણ દાખલો જ જોઈએ હવે સાહેબ ભરણ દાખલો તો જોઈશે વાત સાચી પણ તાત્કાલિક તો બીજો લેવાય જઈએ પણ ઘરે પેલી ઓફિસે મોકલાવી દઈશું મરણ દાખલા વગર તો તમારે વીમો પાસે પણ હા હા હમણાં હા હાલ મળે હાલ તો કોણ દાઢિયાલા ગાંધી પોતે વિચાર કરો સાહેબ કોઈ ના કાઢેલો મને તમારે પછી મરણ દાખલો આવ્યા પછી ના બોલાવાય મને પણ સાહેબ અમારે તો તમે વિદ્વાન તો કરી જ પડે
પછી તમે તો મારું પર આવી નાખો પછી કે ઓન ઓળખ બતાવો તો તોય હા, બતાવી નહીં બતાવીએ ના તમને બતાવે છે મેં ફોન કર્યો દવાખાને લઈ જાય અટે ગયા પછી દવા પણ ના થાય લઈ લઈ છે ના પણ મરી ગયા દવા પણ લઈ ગયા તો એ હવે અંદર ચીરી ફાડી બધું કાઢી લઈ લે તો હું રાહું અમને એટલે અમે નહીં લઈ ગયા એટલે એમનો મરણનો દાખલો તો છે પછી એમનું પોસ્ટમોર્ટમ કરાવવું પડશે મેડિકલ સર્ટિફિકેટ જોશે આ સાહેબ તો વાતચીત કરી ખાટા પે અમે તો ચિકન જઈશું ને તો એમ બધું કમ્પ્લીટ આખું ફોન ભૂલી જશે ના આપડે જવું નહીં એટલે સાહેબ ને ખબર ના પડે કોક કેવો ના ડખા થઈ જાય આપડે ભરે રહ્યું સાહેબ મારી વાત સાંભળો હવે જો દવાખાને જવું નહીં એ બધું જમા કર્યું નહીં તમારે જોયું તો 2 લાખ રૂપિયા મેં આવી દઈશું અંદર બરોબર પણ તમે તમારી રીતના જે થતું એ કરી નાખો મરણ નો દાખલો મેં સારી આવી જઈશ પહેલી વાત તો હું રિશ્વત લેતો નહીં બરોબર એનો બહાના રિશ્વત આપી એ તો તમને અંદર કરી દે પછી સાહેબ ચોખ્ખું કરવું પડશે ને તારે હવે હાલના આજે વખત થઈ ગઈ હાલના બધું ચો અમે કરીએ તમારે હાલ પૈસા તો ના મળી સર્ટિફિકેટ જન્મનો દાખલો તો જો સાહેબ કારણ તો લીધે ભાઈ કરી દઈએ હવે આ તો હી નહીં શું કેવું પૈસા 5 થતા હોય તો સહી કરી દઈએ કરવા પાસ થઈ ગયા સાહેબ મોની ગયા મોની ગયા ને હો બોલાવજો પણ આપડે બંને લાગે તો સાહેબ જતા રહે ને તો આપડે રહી જઈશું ના ના નહીં ફોળા બોલ્યા કે સહી કરી દઈએ બોલવામાં તું અમુક એ વરું નામ દીપુબા આખું બમો ખા મારા મોટા બેન જો આ મને જ કોઈ આવ્યું નહીં શું કેવું 5,000 તો તું આપ્યું જ છે હા બહુ આ બધું આપ્યું જ છે લો પૈસા કરી દો તમારી બસ જ્યાં અમે આનું લ્યો ભાઈ તમે સહી કરો તો તમે કરો. કરી દો તમે કરી દો તમે હું કરી દઉં સહી કરી દઉં તાર પૈસા પાછી કેટલા મિનિટ થઈ જાય તો હાલ નહીં થાય તો તમારે હજી બધું દાખલો બાકલો બધું મોકલાવવું પડશે મારા ફાઇનાન્સ ની ઓફિસે તારે થાય અઠવાડિયે પાસ થઈ જાય બધું અઠવાડિયામાં થઈ જશે હા હા તો સહી કરી દઉં બરોબર હા સહી કરી દે આપણું આ તો જીવી અરે આ ભાઈ તને શરમ નહીં આવતી આ તમે પૈસા લાલચ ના બધું કરવા દે અરે આ મોટા ભાઈ જેવી રૂમાલ રૂમાલ નાખ્યો અરે ખાટ્યા ભાઈ તને તો હરફ પૂછી શરમ નહીં આવતી કે લે સાહેબ આ તમારો ચોપડો તમે તો ત્યાં દાદા અટક આવ્યું હોય લે મને એવું લાગ્યું અટકાયું અરે સાહેબ બેહો તે બેહો હા બેહો તે મારા વાત જોડવી અરે સાહેબ મારી વાતો આપણે વાત કરો તો તમે ચાલો તમે બેહો તો ખરા પેલા કોઈ કરામાં જોઈ ના હતો નાના બોલ ભાઈ કાઢો ભાઈ ખોદામાં બોલો હું કેવો સાહેબ હું વિચારી તું એવું જ થયું માથો ગયો આ મારા 1 કરોડનો વીમો હોય એટલા માટે આ બે ભાઈ મને મારવા માંગી એવું હા એવું આ બીજી વખત કોશિશ કરી પણ આનું નાટક કર્યો પેલી વખત પોકે ખુલી જતી પણ વખત આયા મને ખબર પડતી હતી પણ પગલો ઉપરથી કાયા સી ડેરે દાળમાં કાળું લાગે છે ના કાળું દાળમાં પડી આખું અંદર કરી દેવાયું અંદર કરવા જ પડશે નહીં ચાલે આ બે અંદર જ કરવાના બીજું કોઈ કરવું નહીં એમ મોટા ભાઈ મને માફ કરી દો હવે અમારી ભૂલ થઈ ગઈ હવે આવું અમે કોઈ દારૂ નહીં કરીએ અલે આવું મોટા ભાઈ માફ કરી લો મોટો ભાઈ તો મને કોઈ કેવું નહીં એમાં મારા ના ઉપરથી મારા માન બાપ એટલો દુખી થશે ને વાત જ ના પૂછો એટલો ના, ના, દુખી મોટા થશે ભાઈ માફી એને ના માફ કરો તો મને માફ કરી દો માફ કરી દો મને બે ભાઈઓ માફ કરી દો માફ કરજો કાઢી આવને કહી આવો દારૂ નહીં ના કહો જો અરે સાહેબ બ્રો તમે ગમે જેવું છો બરોબર માર તો ભાઈ છે ભલે એવડે મારા વિશે ખોટું વિચાર્યું પણ મારા ભાઈઓનું સારું જ વિચારવું બરોબર આટલી ઉંમર હું અંદર કરાય તો એ મોજ છે મારું ના કરાવું તો એ મોજ છે એટલે મારા ભાઈઓ કોઈ કરો ને સાહેબ તમે આવ્યા છો ને ચા પાણી કરીને ઘેર જાઓ બરોબર પછી હું મારા ભાઈઓનું સમજાવત એટલે તમે અત્યારે નાટક કરી દીધું ને નાટક જ કરજો ભાઈઓ જોડવા માટે બરોબર એ હું કરી દઉં અમને પેલા આવો આને હું વિચારતો બરોબર કા બે જણા આયા ને એટલે આને પગલો પડીને પગલો ઉપર આમ જોઈને બરોબર દોડતી પેલા કારણ બે નાટક કરતા કરતા જ આવી અને મને એવું બોલાવા માંડ્યા ને, મોટા ભાઈ ભાભી જતા રહે એટલે ઓમ થયું એ તેમ થયું અમે તો આવું થઈ ગયું તમે તો જાવ જબરું ઘર બનાવી દીધું મને ખબર પડશે કોણ મગજમાં લાલચ એવી જાગી ને જોરદાર એટલા માટે બે જણા આવી એટલે અહીંયા હું પાણી ભરવા પ્રેશર મોકલ્યા તો પાણી ભરતા હોય તમે પીતા હો એટલે વાડે જેવું કરતો મને ખબર હોય કે ખબર જ નહીં હોય બોલો. હું આયા પાણી ભરી એટલે હું વિચાર્યું હું કહું પેલા વખત તો પણ મારવાની કોશિશ બહુ કરતી આ વખત પાણી પર લાવી પણ મને તો ખબર નથી કે એને દવા નોખી કે નહીં નોખી હું કહું નાટક તો કરવા દે આ એટલા માટે નાટક કર્યું
પણ મારું નાટક તો સાચું બની કેવું કરવાનું કે આમાં તો હમણાં ઉપર કેસ થશે અને હમણાં જેલના અંદર જવું પડશે બરોબર હા પણ સાહેબ બરો અંદર તો ગાલવાની બરોબર હવે મારી જ આબરૂ જવાની છે આ ગોમમાં મારવા જોવાની તો કે ઓના ભાઈઓ એ જ મોય ગલાયા ભાઈને જ મોય ગલાયા બેવાનો અને ભાઈઓ જ માર્યા એવું થાય પાવું તો હું અમારા સાહેબને ફોન કરું છું બરોબર તમારે આ બેઓને અંદર જ કરવા પડશે જેમ કે આ ગુનો કહેવાય એવું સાહેબ હોવા લે આ સાહેબ એવું ના કર્યું સારું હતું ચમ તાર ભાઈ એમ મારા શી કરવામાં દયા મોને કહું તાર કોણ ખાશે કે ભાઈ બીજી વખત તમારા ઉપર આવું વખત કરશે તો અલ્યા ભાઈ એમાં હું કરું પરિવાર મારા ઘેર રાખવાને કાઢી મેલે હું આ બે જોવી જ નહીં એમાં ઓમાંથી જો આ જમીનમાંથી કા વીમામાંથી કોઈમાં ભાગ નહીં મારા એકલાનો જ બસ હું જાણ જાય ને તારા ગોવાળો નોમો કરે આવું જફા ખાલી પેલા ભાઈઓ નોમે કરીને એમ કરવાનું સારું ભાઈ અમને માફ કરજો હવે આવી હવે ગલતી કોઈ અનાથ આશ્રમમાં જે બધું આ જે છે ને તે અનાથ આશ્રમ વાળા જે કરીએ ખરું આપણે બાજુના ગામમાં હોય અનાથ આશ્રમ હા એટલે જ નહીં માલ જે બધું એક કરોડનું વીમો ને એવું બધું હા તો એટલો પોકારી લાવી દેજો બરોબર તમે હા અને જો વાતો કરો તમારા બી ઓલા સુધી સંગત પર રહેવાનું નહીં તમે તો આ ભયો થઈ તમને આવું વખત કરી છે ભાઈ જો માટે ભાઈ સાચી આગળ હવે સાહેબ લાખ રૂપિયા લેવા દો બ્રો કાટા ભાઈ હું તું ના ગાલશો આમાં હો બ્રો ભાઈ અમને માફ કરજો માફ કરજો હવે કાઢી આવડે કરીએ હવે કોઈ દાડા આવડે કરીએ માફ લે ભાઈ પર હવે કોઈ દાડા આવડે કરીએ કોઈ દાડા સાહેબ હો બ્રો જો આમાં હવે મેં તમારા ભાઈ જ છે જેના સમજીને હું માફ કરી દઉં સાહેબ એમ કરો આપણે પોલીસને બોલાવવાની બરોબર તમે સાહેબને ફોન ના કરશો બરોબર મારા ભાઈ છે એટલે ચિંતા નહીં હા તો એ સમજી લેજો બરોબર હસ્તા મોઢા હું માફ કરું હસ્તા મોઢા મારે માફ કરવા પડી ભાઈને હા તો આ બેવાનું નાટક જોઈ મને સુધી આવવા હતું બરોબર હા હવે તમે એક કામ કરો અમને કોઈ તો ઘરથી બહાર નહીં કરી દો કોઈ તો ઘરની બહાર નહીં કરો હા સાહેબ તમે જો મારે કોઈ કેવું નહીં કોઈ કહેતા નહીં બરોબર બા તમે હા હા જો તમે જવાબ આવે તો આ તો ફૂકા બનાવી સાહેબ તમારા ફાઇલ લઈ લેજો ચોપડો કો ફાઇલ હાલો તમારે વિમાનો ડોક્યુમેન્ટિંગ હોય એવું હા તો રાડે તમે કર જો આચવી રાખો કોઈ આ હું હાલવાના નહીં હા સાહેબ તમે જો ભાઈ હોવાનું પાઠ બનાવો તો હું સજા કરજો બરાબર હા જય માતાજી સાહેબ ચાવી ભૂલી ગયા હા જોડો છો હા અલે ઓબરો લાલભાઈ તમે શરમ બરમ આવો અમે તમે લેખી દો કે એના બાર માં તો જોતા નહીં તમે મારી ભૂલ થઈ ગઈ મોટા ભાઈ માફ કરજો કોઈ દાડા આવડે કરીએ અમનું વિશ્વાસ મને કયો કોઈ વિશ્વાસ એટલે બહુ થી મોટા ભાઈ અમારા મનમાં લાલચ કે આવી હતી આ ધનની પૈસાની ને બધી અમારા મનમાં લાલચ કે આવી હતી પણ હવે અમને ખબર પડી કે આ લાલચ પૂરી પડા છે અને અમે અમારા ભાઈ ગાતે જ આવું કર્યું મોટા ભાઈ ગાતે અમને કેટલું રાખીએ અમારા ભાઈ એટલે અમને માફ કરજો હવે દાડો આવું નહીં કરી લાલભાઈ ઓબરો મારી વાત હવે જો હું શું બરોબર હવે 12 મહિના જીવ કો 5 વારે જીવ કો આ શિયાળો બારું ના બારું બરોબર જે સવાય બધું તમારું છે મારું કરવાનું ચો લઈ જાય ઉપર લઈ જાય સાથે પહોંચી જાય તમારી વાત સાચી આ મારી ભૂલ મોટા મોટી ભૂલ છે આ અમારી અમને માફ કરી દેવા કોઈ દાડો મેં આવું નહીં કર્યું અને ઓન બેવો હોય રાખો હા કોઈ દાડો આવું નહીં કોઈ દાડો આવું નહીં કરીએ. થઈ જાય અલે ભાઈ આ મોટો છે ને તે બધાને માફ કરે શકે પણ તમે બધાને કોઈ વાતમાં મજા તૈયાર જ નહીં હવે કોઈ દાડો અમે આવી મનમાં લાલચ નહીં લાવીએ ખાટા ભાઈ હવે કોઈ દાડો આપણા મનમાં આવી લાલચ નહીં રાખવાની બરોબર કાઢી નહીં આવો હવે આ તો મોટા ભાઈ આપણો મોટા ભાઈ એ મા બાપ જ કહેવાય અને આપણે બહુ ખોટું કરી દીધું ભાઈ જો તમે જે કામ કરો ને ખોટું એટલે તમને પસ્તાવો જ મનમાં થાય જ એટલે અમને બહુ પસ્તાવો જોઈ લે અમે માફ કરજો કોઈ દાડો અમે આવી ભૂલ નહીં કરી સારું કશો તો જો બે જઈને શાંતિથી ખાવાનું બનાવો ખાઈ લે હું આવું ગમમાં જઈને જોઈ એ હારું. ચિંતા કર્યા વગર અલે અમને હવે દીપુભાઈ માફ કરી દેજો કોઈ દાડો આવી ગલતી નહીં કરીએ જો જો માફી માંગી લે ભાઈ મોટા ભાઈ માફ કરજો અલે ખાટા ભાઈ ચિંતા ના કરશો માફ જ કરે મોટું ભાઈ શું માફ નહીં કરું તો કોણ કરશે નિરાવરણ થઈ ગયા જો જો હવે ભૂલાવશે તમને મળવા લોકો યાદ આવશે રે વાલા